નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે સામાજિક વિજ્ઞાનની અંદર જે આપણે પાઠ ચાલુ છે સરકારના અંગો, એ પાઠમાં જે આપણે આગળ વધવાનું છે. આપણે સરકારના અંગોની અંદર રાષ્ટ્રપતિ, વડાપ્રધાન, ઉપરાષ્ટ્રપ્રમુખ એના વિશે આપણે અભ્યાસ કર્યો હતો. આજે આપણે રાજ્યપાલ, ગવર્નર એના વિશે આજે આપણે અભ્યાસ કરવાનો છે. એના વિશે રાજ્યપાલ. તો રાજ્યપાલ છે એની કામગીરી શું છે, એને શું કામગીરી કરવાની હોય છે, શેનું લાયકાત શું હોય છે, એના વિશે આપણે જોશું. રાજ્યપાલ એટલે આપણે અંગ્રેજીની અંદર ગવર્નર તરીકે ઓળખવામાં આવે છે અને રાજ્યના મુખ્યપ્રધાન અને પ્રધાનમંડળના જે સભ્યો હોય છે એનો સમાવેશ રાજ્યની કારોબારીની અંદર કરવામાં આવે છે, થાય છે. રાજ્યમાં સર્વોચ્ચ સ્થાને રાજ્યપાલની નિમણૂક કેન્દ્રીય પ્રધાનમંડળની સલાહ મુજબ રાષ્ટ્રપ્રમુખ દ્વારા કરવામાં આવે છે. જે રાજ્યપાલ છે એની નિમણૂક કોણ કરે છે? તો કે પ્રધાનમંડળનું જે કેન્દ્રીય પ્રધાનમંડળ હોય છે એની સલાહ મુજબ રાષ્ટ્રપ્રમુખ જે હોય છે એ રાષ્ટ્રપ્રમુખ દ્વારા એ રાજ્યપાલની નિમણૂક કરવામાં આવે છે. જ્યારે રાજ્યપાલ માટે ઉંમર છે 35 વર્ષ કે તેથી વધુ વયનો વ્યક્તિ છે એ ભારતનો નાગરિક હોવો જોઈએ. એ લાયકાત ગણવામાં આવે છે કે તે ભારતનો નાગરિક હોવો જોઈએ અને 35 વર્ષથી વધારે એમની ઉંમર હોવી જોઈએ. રાજ્યપાલની નિમણૂક સામાન્યતઃ 5 વર્ષની હોય છે, છતાં તે રાષ્ટ્રપતિની ખુશી હોય ત્યાં સુધી હોદ્દા પર રહી શકે છે. જે રાજ્યપાલની જે નિમણૂક કરવામાં આવે છે એ રાજ્યપાલ છે પોતાના પદ ઉપર 5 વર્ષ માટે એમની નિમણૂક કરવામાં આવે છે. પરંતુ જો રાષ્ટ્રપતિ સહમત હોય, રાષ્ટ્રપતિની મંજૂરી હોય તો એ રાજ્યપાલને વધારે સમય માટે પણ અને પદ માટે હોદ્દો આપવામાં આવે છે અને બીજા રાજ્યના રાજ્યપાલ તરીકે બદલી કરી શકાય છે અને એ રાજ્યપાલને બીજા રાજ્યના રાજ્યપાલ તરીકે પણ બદલી કરવામાં આવતી હોય છે. કોઈ વાર બે રાજ્યનું સંચાલન પણ સોંપવામાં આવે છે. ઘણી વખત એવું પણ બને છે કે કોઈ એક રાજ્યના રાજ્યપાલ હોય, ગવર્નર હોય, તો એને સાથે સાથે બીજા રાજ્યના ગવર્નરનું પદ પણ, જવાબદારી છે એ પણ સોંપવામાં આવતી હોય છે. ઘણી વખત ઘણા રાજ્યપાલને આપણે કરતા હોય કે ઇન્ચાર્જમાં, એટલે એવી રીતે બીજા રાજ્યનું પણ, એક સાથે બે રાજ્યનું પણ દેખભાળ, સંચાલન છે એમને કરવાનું થતું હોય છે. રાજ્યપાલ જે તે રાજ્યના રાજ્યપાલ તરીકે બદલી કરી શકાય છે. તેમજ રાજ્યપાલ જે તે રાજ્યના બંધારણીય અને ઔપચારિક વડાળા છે. રાજ્યપાલ છે એ કોઈ પણ રાજ્યના બંધારણીય અને ઔપચારિક વડા તરીકે એમનું સ્થાન આપવામાં આવે છે. તેઓ રાજ્યની વિધાનસભાના બહુમતી પક્ષના નેતાની મુખ્યપ્રધાન તરીકે નિમણૂક કરે છે. રાજ્યપાલ છે કોઈ પણ રાજ્યના મુખ્યમંત્રીના દાવેદાર છે. કોઈ પણ પક્ષના મુખ્યમંત્રી માટે નિમણૂક કરવાનું કામ છે એ રાજ્યપાલનું છે. કોઈ પણ જ્યારે કે ધારાસભાની ચૂંટણી યોજાણી હોય તો જે પક્ષ છે એ બહુમતી ધરાવતો હોય એ પક્ષ છે, પક્ષના વડા છે એ રાજ્યપાલને પોતાની સરકાર રચવા માટેની પોતાની અરજી કરી શકે છે અને રાજ્યપાલ છે મંજૂરી આપે છે, ત્યારબાદ એ પોતે સરકાર રચી શકે છે અને ત્યારબાદ બહુમતીના જે પક્ષના જે નેતા હોય છે અને મુખ્યપ્રધાન તરીકેની નિમણૂક છે એ પણ રાજ્યપાલ આપતા હોય છે. ત્યારબાદ મુખ્યપ્રધાનની સલાહ મુજબ પ્રધાનમંત્રીના જે અન્ય સભ્યો હોય છે એ અન્ય સભ્યોની નિમણૂક છે એ પણ રાજ્યપાલ છે એ કરતા હોય છે અને તેઓને ખાતાની જે વહેંચણી કરવામાં આવે છે એ ખાતાની વહેંચણી જે કરવામાં આવે છે એ પણ રાજ્યના મુખ્યપ્રધાન જે હોય છે એ મુખ્યપ્રધાનની સલાહ સૂચન અનુસાર એ ગવર્નર છે એ બીજા અન્ય જે સભ્યો હોય છે એ સભ્યોને ખાતાની વહેંચણી કરતા હોય છે. ત્યારબાદ તેઓ રાજ્યના એડવોકેટ જનરલ અને રાજ્યના જાહેર સેવા આયોગના અધ્યક્ષ તેમજ અન્ય સભ્યોની નિમણૂક કરે છે. ત્યારબાદ એમને રાજ્યના ગવર્નર તરીકેનું તો પદ એમની પાસે હોય જ છે. તે ઉપરાંત તેઓ રાજ્યના જે એડવોકેટ જનરલ તરીકે અને રાજ્યના જાહેર સેવા આયોગના અધ્યક્ષ તરીકે પણ એમને જવાબદારી નિભાવવાની હોય છે.
રાજ્યની વડી અદાલતના ન્યાયાધીશોની નિમણૂક રાષ્ટ્રપતિ અને તેમની સાથે ચર્ચા વિમર્શ કરીને કરે છે. રાજ્યની જે વડી અદાલતો હોય છે એ અદાલતોના જે ન્યાયાધીશોની જે નિમણૂક કરવાની હોય છે એ નિમણૂક છે એ પણ રાષ્ટ્રપતિ સાથે ચર્ચા વિચારણા કરી અને રાજ્યપાલ છે એમની નિમણૂક કરતા હોય છે. રાજ્યની વિધાનસભાની બેઠકો બોલાવી તેને વિખેરી નાખવી, વટહુકમો બહાર પાડવા, ધારાસભાએ પસાર કરેલા ખરડાને કાયદા તરીકે મંજૂરી આપવાની ધારાકીય સત્તાઓ ધરાવે છે. રાજ્યપાલ છે એમની પાસે સત્તા શું હોય છે, એને શું કામગીરી કરવાની હોય છે? તો કે વિધાનસભાની અંદર જે બેઠકો બોલાવવાની હોય છે એ બેઠકો બોલાવવાની કામગીરી છે એ પણ ગવર્નર કરતા હોય છે. ત્યારબાદ એને ક્યારે બરખાસ્ત કરવી, વિખેરી નાખવી એ પણ જવાબદારી છે ગવર્નરની હોય છે. ત્યારબાદ જે કણ વટહુકમો બહાર પાડવામાં આવે છે એ વટહુકમો તે બહાર પાડે છે. ત્યારબાદ ધારાસભાની અંદર જે પસાર કરેલો જે કાયદા હોય છે, ખરડા હોય છે, એ ખરડાને કાયદા તરીકેની નિમણૂક આપવાની, કાયદો કરવાની જવાબદારી છે એ પણ ગવર્નરની હોય છે. રાજ્યમાં આવેલી યુનિવર્સિટીઓના હોદ્દાની રૂએ કુલાધિપતિ ચાન્સેલર હોય છે. તેઓ યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલરની નિમણૂક કરવાની ઔપચારિક સત્તા ધરાવે છે. ત્યારબાદ રાજ્યની અંદર જે કંઈ યુનિવર્સિટી હોય છે, આ જે કંઈ યુનિવર્સિટી હોય છે એના ચેરમેન, ચાન્સેલર તરીકે પણ તેઓ જવાબદારી નિભાવતા હોય છે. ત્યારબાદ યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલરની નિમણૂક છે એ પણ ગવર્નર કરતા હોય છે. રાજ્યપાલની સત્તા વ્યવહારમાં મુખ્યપ્રધાન અને તેનું મંત્રીમંડળ ભોગવે છે. રાજ્યપાલ કોઈ રાષ્ટ્રીય પક્ષ સાથે સંકળાયેલા હોઈ શકે છે, પરંતુ હોદ્દો ગ્રહણ કર્યા પછી તેઓ સક્રિય રાજકારણ પર રહીને તટસ્થ અને નિષ્પક્ષ રહીને ફરજો બજાવવાની હોય છે. કોઈ પણ રાજ્યપાલ છે કોઈ પક્ષના હોદ્દા તરીકે નિમણૂક કરેલા હોતા નથી અને રાજ્યપાલની નિમણૂક કર્યા પછી તટસ્થ રીતે એમણે નિષ્પક્ષ રીતે તેમની ફરજો બજાવવાની હોય છે. ત્યારબાદ આવે છે મુખ્યપ્રધાન અને પ્રધાનમંડળ. એના પછી આવે છે મુખ્યપ્રધાન અને પ્રધાનમંડળ. અને પ્રધાનમંડળ એની શું કામગીરી છે, એને શું કામગીરી કરવાની હોય છે? તો કે મુખ્યપ્રધાનની જે નિમણૂક છે રાજ્યપાલ દ્વારા કરવામાં આવે છે. મુખ્યપ્રધાન એટલે કે મુખ્યમંત્રી, મુખ્યમંત્રીની જે નિમણૂક કરવામાં આવે છે એ નિમણૂક છે કોણ કરે છે? તો કે રાજ્યપાલ દ્વારા મુખ્યમંત્રીની નિમણૂક કરવામાં આવે છે. રાજ્યપાલ વિધાનસભામાં બહુમતી પક્ષના નેતાની નિમણૂક મુખ્યપ્રધાન તરીકે કરે છે. રાજ્યપાલ છે એ મુખ્યપ્રધાનની નિમણૂક કેવી રીતે કરે છે? તો કે રાજ્યની અંદર જે વિધાનસભાની અંદર જે સીટો હોય છે એમાં જે બહુમતી ધરાવતો જે પક્ષ હોય છે એ પક્ષના જે મુખ્ય વ્યક્તિ હોય છે, નેતા હોય છે, એને મુખ્યપ્રધાન તરીકે તેમની નિમણૂક છે એ રાજ્યપાલ કરતા હોય છે. જો કોઈ એક પક્ષને વિધાનસભામાં બહુમતી મળી ન હોય તો જુદા જુદા પક્ષોએ જોડાણ કરીને મેળવેલી બહુમતીના નેતા અથવા અન્ય પક્ષોના ટેકો ધરાવતી સૌથી મોટા પક્ષના નેતાને સરકાર રચવા આમંત્રણ આપવામાં આવે છે. હવે સરકાર રચવામાં એક તો પ્રથમ તો જે બહુમતી ધરાવતો પક્ષ હોય એ સરકાર રચી શકે છે, અથવા તો જો એવું કંઈ ન હોય, કોઈ પણ એક પક્ષને બહુમતી ન મળી હોય તો જુદા જુદા પક્ષો સાથે મળી અને સરકાર રચવા માટેની તૈયારી કરતા હોય છે. એમાં સૌથી જે મોટો પક્ષ હોય છે એ પક્ષના જે નેતા હોય છે એ નેતાને સરકાર રચવા માટે રાજ્યપાલ છે એ આમંત્રણ આપતા હોય છે અને મુખ્યપ્રધાન પદના શપથ લેવડાવે છે. મુખ્યપ્રધાન પદનું પદ મળ્યા પછી, નિમણૂક કર્યા પછી અને શપથ લેવડાવવાની કામગીરી છે એ પણ રાજ્યપાલ કરતા હોય છે. ત્યારબાદ એમના જે મુખ્યપ્રધાનને શપથ લેવડાવ્યા પછી મુખ્યપ્રધાનની સલાહ અનુસાર, મુખ્યપ્રધાનની સાથે ચર્ચા વિમર્શ કર્યા પછી એમની સાથે સલાહ અનુસાર રાજ્યપાલ છે એ પ્રધાનમંડળના જે અન્ય સભ્યો હોય છે એ અન્ય સભ્યોની નિમણૂક કરતા હોય છે, એને પદ હોદ્દો આપતા હોય છે અને રાજ્યપાલના નામે રાજ્યનો સમગ્ર વહીવટ થાય છે. રાજ્યપાલના નામે સમગ્ર વહીવટ થતો હોય છે, પણ એની નિમણૂક છે રાજ્યપાલ કરતા હોય છે. જે અન્ય સભ્યોની ખાતાની વહેંચણી કરવામાં આવે છે, પરંતુ એ ખાતાની વહેંચણીની અંદર મુખ્યપ્રધાનની સલાહ સૂચન અનુસાર એમને ખાતાની વહેંચણીઓ કરવામાં આવે છે. ગુજરાતના
મુખ્યપ્રધાન અને તેના પ્રધાનમંડળનું કાર્યાલય તથા સચિવાલય સ્વર્ણિમ ભવન ગાંધીનગરમાં આવેલું છે. ગુજરાતની અંદર મુખ્યપ્રધાન અને તેનું પ્રધાનમંડળના જે કંઈ કાર્યાલયો છે, આપણે જેને સચિવાલય કહીએ છીએ, એ સચિવાલય છે એ ક્યાં આવેલું છે? તો કે ગાંધીનગરની અંદર આવેલું છે. ગાંધીનગર છે ગુજરાતનું પાટનગર છે. એટલે ગાંધીનગરની અંદર મુખ્યપ્રધાન અને તેમના જે પ્રધાનમંડળના જે કાર્યાલયો છે એ કાર્યાલયો ગાંધીનગરની અંદર એટલે કે સચિવાલય છે ગાંધીનગરની અંદર આવેલું છે. રાજ્યપાલ, પ્રધાનમંડળ અને મુખ્યપ્રધાનને હોદ્દાના તેમજ ગુપ્તતાના શપથ લેવડાવવામાં આવે છે. રાજ્યપાલ છે, મુખ્યપ્રધાન અને તેમના અન્ય જે સભ્યો હોય છે એ સભ્યોને ગુપ્તતાના શપથ છે એ પણ રાજ્યપાલ લેવડાવતા હોય છે. ત્યારબાદ પ્રતિજ્ઞાપત્ર પર સહી કરાવે છે. રાજ્યના પ્રધાનમંડળમાં 4 કક્ષાના પ્રધાનો હોય છે. પહેલું કેબિનેટ, બીજું રાજ્ય કક્ષા અને ત્રીજું નાયબ કક્ષા અને સચિવ, સંસદીય સચિવ. આપણે તમારો પ્રશ્ન આવે કે ભાઈ પ્રધાનમંડળની અંદર કયા કક્ષાના, કેટલી કક્ષાના પ્રધાનો હોય છે? તો એમાં પહેલું આવે છે કેબિનેટ. કેબિનેટ કક્ષાના પ્રધાન આપણે કીધું ને કે ભાઈ કેબિનેટ કક્ષાના પ્રધાન છે. પછી બીજું છે તો કે રાજ્ય કક્ષાના, રાજ્ય કક્ષાના. ત્રીજું છે નાયબ કક્ષા. અને ચોથું છે સંસદીય સચિવ. આ 4 પ્રકારના મુખ્ય પ્રધાન છે એ 4 પ્રકારના પ્રધાનો હોય છે. કેબિનેટ કક્ષાના પ્રધાન, રાજ્ય કક્ષાના પ્રધાન, નાયબ કક્ષાના પ્રધાન અને સંસદીય સચિવ કક્ષાના પ્રધાન. આ રીતે 4 કક્ષાના પ્રધાનો છે એમની અલગ અલગ પ્રધાનમંડળ છે એ રચવામાં આવતું હોય છે. મુખ્ય પ્રધાનોને ખાતાનું વહેંચણ, સરકારની નીતિ નિર્ધારણ અને પારદર્શક વહીવટ, પ્રજાના પડતર અને પ્રાણ પ્રશ્નોના ઉકેલ માટે કેન્દ્ર સમક્ષ સબળ રજૂઆત કરે છે. આ જે મુખ્ય પ્રધાનો હોય છે અને એમના જે પ્રધાનો હોય છે એમને જે ખાતાની વહેંચણી કરવામાં આવે છે એ સરકાર છે વ્યવસ્થિત નીતિ નિર્માણ મુજબ કામ કરી શકે અને પારદર્શક વહીવટ કરી શકે અને જે કંઈ જરૂરિયાત હોય, પ્રજાનું કંઈ જે પડતર પ્રશ્નો હોય છે, પ્રાણ પ્રશ્નો હોય છે, એની રજૂઆત છે સરકારમાં, કેન્દ્ર સરકારની અંદર એ મુખ્ય પ્રધાન કરતા હોય છે. આપત્તિ વેળા લોકોની પ્રાથમિક જરૂરિયાતો પૂરી પાડે, પ્રેમ અને હૂંફ આપે છે, ધારાસભામાં સબળ નેતૃત્વ પૂરું પાડે છે. મુખ્ય પ્રધાન રાજ્યના વિકાસ અંગેની સરકારની નીતિઓનું ઘોષક, પારદર્શક અને સમર્થ સુકાની છે. કોઈ પણ પ્રજા છે, રાજ્યની જે પ્રજા હોય છે એમને જે કંઈ જરૂરિયાતો હોય છે, પ્રાથમિક જરૂરિયાતો પૂરી પાડવી એ સરકારની જવાબદારી હોય છે. કે જે સત્તામંડળ ઉપર મુખ્ય પ્રધાનના પદ ઉપર બિરાજમાન હોય છે એમને રાજ્યની જે પ્રજા હોય છે એ પ્રજાના પડતર પ્રશ્નો દૂર કરવા, એમની જરૂરિયાતો પૂરી પાડવી, મુસીબતના સમયે પ્રેમ અને હૂંફ આપવામાં આવે છે અને ધારાસભાની અંદર એમનું નેતૃત્વ, એમના પક્ષનું નેતૃત્વ સબળ રીતે થાય એ જોવાની અને રાજ્યના વિકાસ અને અંગેની પણ સરકારની નીતિઓ છે ઉદ્ઘોષક અને પારદર્શક અને સમર્થ સુકાની તરીકે ગણવામાં આવે છે. ત્યારબાદ છે વહીવટી તંત્ર, વહીવટી કારોબારી. ત્યારબાદ આવે છે વહીવટી તંત્ર. વહીવટી તંત્ર તો કે આ જે વહીવટી તંત્ર છે એની કામગીરી શું હોય છે? તો કે રાજ્યની કારોબારીના જુદા જુદા ક્ષેત્રોમાં નીતિઓ ઘડે છે. આ વહીવટી તંત્ર છે એ રાજ્યની અંદર જુદા જુદા જે ક્ષેત્રો હોય છે એ ક્ષેત્રની અંદર નીતિ નિયમ ઘડવાનું કામ છે એ આ વહીવટી તંત્ર કરતું હોય છે, જેનો વિગતપૂર્ણ કાર્યક્ષમતાથી અમલ કરવાનું કાર્ય વહીવટી કારોબારીનું છે. વહીવટી કારોબારી રાજ્યો કારોબારીની નીતિ વિષયક બાબતોમાં સલાહ સૂચન આપે છે, જરૂરી માહિતી અને આંકડા પૂરા પાડે છે. જોકે રાજકીય કારોબારી તેમની સલાહ અનુસાર વર્તવા બંધાયેલી નથી. નીતિઓ, કાયદાઓ ગમે તેટલા સારા અને લોક ઉપયોગી હોય
પરંતુ જો તેનો અમલ વહીવટી કારોબારી દ્વારા અસરકારક અને સંતોષકારક રીતે ન થાય તો તેનું હેતુ માર્યા જાય છે. કોઈ પણ નીતિ નિયમ કાયદો છે જે કંઈ હોય છે એ ગમે એટલા સારા હોય, લોક ઉપયોગી હોય, પણ જો એનો અમલ ન થાય તો એ કોઈ ફાયદાકારક હોતો નથી. અને એ જે અમલ કરાવવાનું કામ છે એ કોનું છે? વહીવટી કારોબારીનું છે. સરકારે કાયદા કાનૂન સારા ગણ્યા હોય, નીતિઓ સારી બનાવી હોય, લોકો ઉપયોગી હોય, લોકોનો વિકાસ થાય એવું હોય, પણ વહીવટી તંત્ર છે એનો જો બરોબર એનો અસરકારક રીતે સંતોષકારક રીતે જો એનો ઉપયોગ ન કરાવે તો એનો જે હેતુ હોય છે હેતુ નિષ્ફળ જતો હોય છે. આમ નીતિ ઘડતરમાં અને નીતિના અમલીકરણની સતત ચાલતી પ્રક્રિયામાં કારોબારીને વહીવટતંત્રનું પીઠબળ પૂરું પાડે છે અને ક્ષેત્રોમાં નિષ્ણાત, વ્યવસાયિક કુશળતા અને અનુભવ ધરાવતા તજજ્ઞ અને બાહોસંધી અધિકારીઓ એ સરકારની કરોડરજ્જુ સમાન છે. હવે આ જે વહીવટતંત્ર છે એ જે કંઈ નીતિ ઘડતરમાં અમલીકરણ સત્તાની અંદર પ્રક્રિયાની અંદર વહીવટી તંત્રની અંદર કારોબારીનું જે તંત્ર ચાલતું હોય છે એનું પીઠબળ કોણ છે? તો કે જે આ વહીવટી અધિકારીઓ હોય છે. વહીવટી કારોબારની અંદર જે સંધિ અધિકારીઓ હોય છે એ એનો જેટલો અમલ કરાવે છે એટલું ફાયદાકારક હોય છે, એટલું જ નીતિ વિષયક એ ફાયદારૂપ થતું હોય છે. એટલે જે આ વહીવટી તંત્રના જે અધિકારી હોય છે, સંધિ અધિકારી હોય છે એ એમની કરોડરજ્જુ ગણવામાં આવે છે. તેઓના નિષ્ણાત જ્ઞાન, વહીવટી સૂઝબૂઝ, બહોળો અનુભવ, દીર્ઘદ્રષ્ટિ, વહીવટી ક્ષમતા કારણે તેઓ કાર્યક્ષમ વહીવટ કરી શકે છે. આ જે સંધિ અધિકારી હોય છે એટલે નિષ્ણાત જ્ઞાની હોય છે, વહીવટી સૂઝબૂઝ એનામાં હોય છે, ત્યારબાદ લોકોનો બહોળો અનુભવ હોય છે, એમની દ્રષ્ટિ દીર્ઘદ્રષ્ટિ હોય છે અને વહીવટી ક્ષમતાને કારણે તેમના ઉપર વિશ્વાસ મૂકવામાં આવે છે અને તેમને વહીવટ સોંપવામાં આવે છે. સરકારના અંગોમાં રાજ્ય કારોબારી લોકોના કલ્યાણ અને સુખાકારીની ચિંતા અને ચિંતન કરતા મગજ સમાન છે, જ્યારે વહીવટી કારોબારી એ તેના હાથ પગ છે. બંને વચ્ચેના નિખાલસ મૈત્રીપૂર્ણ સંબંધો એ રાજ્યના સુશાસન અને વિકાસની પૂર્વ શરત છે. આમ રાજ્યની અંદર એકબીજા સાથે સાંકળથી સંકળાયેલા હોય છે, એમ વહીવટી તંત્ર છે એકબીજા સાથે જોડાયેલું હોય છે. આમ જો એ જોડાયેલું હોય તો આપણા દેશની અંદર, રાજ્યની અંદર સુશાસન અને વિકાસ છે એ વ્યવસ્થિત થઈ શકે છે. સરકારની સત્તા અને પ્રભાવ અમલદારશાહીમાં વધુ કેન્દ્રિત થવા લાગ્યો છે. તુમારશાહી, લાગવગ, સગાવત, ભ્રષ્ટાચાર, અપ્રામાણિકતા, બિનકાર્યક્ષમતા, ગેરરીતિઓ, જવાબદારીમાંથી પલાયન થવાની વૃત્તિ એ અમલદારશાહીનો અનિષ્ટો છે. આ અમલદારશાહી છે આપણા દેશની અંદર સરકારની સત્તા અને પ્રભાવ છે કોના ઉપર હોય છે? અમલદારી ઉપર. અમલદારશાહીની અંદર તુમારશાહી ન ચાલે, લાગવગ ન ચાલવી જોઈએ, સગાવાદ ન ચાલવું જોઈએ, ભ્રષ્ટાચાર ન થવો જોઈએ, અપ્રામાણિકતા ન હોવી જોઈએ અને બિનકાર્યક્ષમતા વાળો વ્યક્તિ ન હોવો જોઈએ, એમાં ગેરરીતિઓ ન થાય, જવાબદારીઓમાંથી પલાયન થવાની વૃત્તિ ન હોય, એવા અમલદારશાહી છે અનિષ્ટો ગણવામાં આવે છે. આવી વ્યક્તિ છે અમલદાર તરીકે કાર્ય કરી શકે નહીં, રાજ્યનો કે દેશનો વિકાસ કરી શકે નહીં. જેથી તેને રોકવા માટે વહીવટની અંદર તકેદારી પંચ, લોકપાલ કે લોકાયુક્તની જરૂરી વધી ગઈ છે. આ જે અમલદારો જે કામ કરતા હોય છે એના ઉપર દેખરેખ કોણ રાખે છે? તો કે જેના ઉપર છે તકેદારી પંચ હોય છે, લોકપાલ હોય છે અને તે લોકયુક્તનું આવા પંચોની નિમણૂક છે એ વધી ગઈ છે કે જે અમલદારો હોય છે એ વ્યવસ્થિત કામ કરી શકે છે. લાંચ રૂશ્વતની બંદી રોકવા માટે ગુજરાત સરકારે લાંચ રૂશ્વત વિરોધી બ્યુરો, એન્ટી કરપ્શન બ્યુરો નામે એક અલગ વિભાગ શરૂ કર્યો છે અને ટોલ ફ્રી નંબર જાહેર કરીને પ્રજાની ફરિયાદોને આવકારવાનું ખુલ્લામને સ્વીકાર્યું છે. રાજ્યના જે સંધિ અધિકારીઓ હોય છે એ પોતાના કામની અંદર બેદરકારી ન કરે, અપ્રામાણિકતા ન દાખવે એ માટે લાંચ રૂશ્વત વિરોધી એક ટીમ બનાવવામાં આવેલી છે, બ્યુરો બનાવવામાં, એન્ટી કરપ્શન બ્યુરો જેને આપણે કહેવામાં આવે છે. સરકારે એમની નિમણૂક કરી છે કે રાજ્યના કોઈ પણ સંધિ અધિકારી એટલે કે કોઈ પણ નોકરિયાત છે એ ખોટું કૃત્ય ન કરે, ખોટું કામ ન કરે અને એ ખોટું કામ ન કરે અને જો કરે તો એને પકડવાનું કામ છે એ કોણ કરે છે? એન્ટી કરપ્શન બ્યુરો, લાંચ
રૂશ્વત વિરોધી જે ખાતું બનાવવામાં આવ્યું છે એ એનું અલગ અલગ કામગીરી કરતું હોય છે. એના માટે સરકારે એક જાહેર ટોલ ફ્રી નંબર પણ જાહેર કરેલો છે અને એ નંબર ઉપર પ્રજાનો કોઈ પણ નાગરિક છે, ભારત દેશનો કોઈ પણ નાગરિક છે, એ ફોન દ્વારા ક્યાંય પણ કોઈ પણ અધિકારી દ્વારા ખોટું થતું હોય તો એની જાણકારી આપતો હોય છે અને એના લીધે ફરિયાદ નિવારણનું કાર્ય પણ થઈ શકતું હોય છે. દેશમાં જુદા જુદા રાજકીય પક્ષોની સરકારો હોવાથી તેઓ સાથેના વહીવટમાં રાજકીય તટસ્થતાની અપેક્ષા વહીવટતંત્ર પાસે રાખવામાં આવે છે. દેશની અંદર દરેક રાજ્યની અંદર જુદા જુદા પક્ષોની સરકાર નિમણૂક પામતી હોય. દરેક રાજ્યની અંદર એક જ સરકાર હોય, એક જ પક્ષની સરકાર હોય એવું શક્ય નથી. દરેક રાજ્યની અંદર જુદા જુદા પક્ષની સરકારો નિમાયેલી હોય છે અને આવાની અંદર તટસ્થ રીતે જે કામગીરીની અપેક્ષા રાખવામાં આવે છે, કોના ઉપર રાખવામાં આવે છે તો કે જે વહીવટી તંત્ર છે એના ઉપર એવી અપેક્ષા રાખવામાં આવે છે કે તટસ્થ રીતે કામગીરી કરી શકે છે. કારણ કે દરેક રાજ્યની અંદર મુખ્ય પ્રધાન છે અલગ અલગ પક્ષના હોવા છે, પણ વહીવટી તંત્ર જે છે, સંઘીય અધિકારીઓ છે, એ પોતે વ્યવસ્થિત કામ કરે એના ઉપર આખો આધાર રહેલો હોય છે. તેઓ દ્વારા રાજ્યની અનેક વિકાસલક્ષી યોજનાઓ અને કાર્યક્રમોનો અમલ કરીને સરકારની વિકાસ યાત્રાની ગતિ સાતત્યપૂર્ણ રીતે જાળવી રાખવામાં મહત્વપૂર્ણ યોગદાન રહ્યું છે. એટલે કે કોઈ પણ અધિકારી હોય, કોઈ પણ રાજ્ય હોય, એ રાજ્યના વિકાસલક્ષી જે યોજનાઓ હોય છે, જે કાર્યક્રમો હોય છે, એ કાર્યક્રમોનો અમલ કરાવવો, સરકારની વિકાસ યાત્રાની ગતિ છે એને ધીમે ધીમે આગળ વધારવી અને એને જાળવી રાખવાનું કામ છે એ આ સંઘીય અધિકારી એટલે કે વહીવટી તંત્રનું હોય છે. એટલે કે સરકારનું મુખ્ય અંગ છે વહીવટી તંત્ર છે. સરકાર ગમે એવું કાર્ય કરે પણ વહીવટી તંત્ર જો એમાં પોતે આગળ ન ચાલે, વ્યવસ્થિત નિષ્ઠાપૂર્વક કામ ન કરે તો એ સરકાર છે વ્યવસ્થિત કામ કરી શકવાની નથી. આમ સરકારનું જે અંગો હોય છે એ અંગોની અંદર વહીવટી તંત્ર છે એ મુખ્ય અંગ કહેવામાં આવે છે. ત્યારબાદ સ્થાનિક કક્ષાએ શાસન વ્યવસ્થા. સ્થાનિક કક્ષાએ કેન્દ્ર સરકારની અનેકવિધ જવાબદારીઓની વચ્ચે એક જ સ્થાનેથી સમગ્ર દેશનું સંચાલન કરવું અત્યંત કઠિન અને કપરું છે. કોઈ પણ કેન્દ્ર સરકાર હોય એને અલગ અલગ બ્રાન્ચો હોય, પેટા વિભાગ હોય છે. કોઈ પણ એક સરકાર છે એક જગ્યાએથી આખા દેશનો વહીવટ કરી શકે એ અશક્ય વસ્તુ છે. એના માટે અલગ અલગ વ્યવસ્થા કરવામાં આવે છે. વિવિધ સમસ્યા, વિભિન્ન જરૂરિયાતો, અપેક્ષાઓ, વિપુલ વસ્તીની અનેક આકાંક્ષાઓનું સુચારુ અને સ્વીકાર્ય ઉકેલ સમસ્યા થાય તે હેતુસર સત્તાનું વિકેન્દ્રીકરણ કરવામાં આવ્યું છે. દરેક પ્રજા છે, દરેકની જરૂરિયાત છે, દરેકના પ્રશ્નો છે, અપેક્ષાઓ છે, આપણા દેશની જે વસ્તી છે એ વસ્તીની આકાંક્ષાઓ, ઈચ્છાઓ જે હોય છે એને દરેકનો વ્યવસ્થિત ઉકેલ થાય એ માટે વિકેન્દ્રીકરણ એટલે કે સત્તાની વહેંચણી કરવામાં આવી છે. એને સ્ટેપ બનાવવામાં આવ્યા છે. એ સ્ટેપ અનુસાર સરકાર છે કામગીરી કરતી હોય છે. રાજ્ય સરકાર કે કેન્દ્ર સરકાર દરેક સુધી પહોંચી શકવાની અશક્ય વસ્તુ છે. એટલે એનું વ્યવસ્થિત કામગીરી થઈ શકે અને દરેકનો પ્રશ્ન, અપેક્ષાઓ જે હોય છે પૂર્ણ થાય એ માટે સરકારે એનું વિકેન્દ્રીકરણ કરવામાં આવેલું હોય છે. જે થકી વહીવટી તંત્ર સરળતાથી સુગમ અને કરકસર ભર્યા વહીવટી અને સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓનો ઉદ્ભવ થયો છે. એને કારણે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી છે આપણે વ્યવસ્થા થાય છે કે સ્થાનિક એટલે કે પંચાયત રાજ. એને કારણે થયું છે કે વ્યવસ્થિત કામગીરી થઈ શકે અને સચોટ કામગીરી થઈ શકે એ માટે સ્થાનિકની રચના કરવામાં આવી છે. ગામ, નગર કે મહાનગરોનો વહીવટ પોતાના ચૂંટાયેલા પ્રતિનિધિઓ દ્વારા સ્થાનિક સ્તરની સંસ્થાઓમાં થાય તેને સ્થાનિક સ્વરાજ્યની સંસ્થા કહેવામાં આવે છે. કોઈ પણ ગામ કે નગર કે જે કંઈ હોય છે એની અંદર સ્થાનિક સભ્ય જે હોય છે એ જે કામગીરી કરે છે એના માટે વ્યવસ્થિત કામગીરી થાય, પ્રતિનિધિ ચૂંટાય એ માટે સ્થાનિક સ્તરની સંસ્થાઓ છે ઊભી કરવામાં આવી છે, જેને સ્થાનિક સ્વરાજ્ય કહેવામાં આવે છે. ભૌગોલિક પ્રાદેશિક વિસ્તારોમાં વહીવટી સરળતા ખાતર વિભાજિત કરીને તેને સ્થાનિક જવાબદારી તેમજ કાર્યની સોંપણી કરીને વહીવટ સોંપવામાં આવે છે. તદનુસાર શહેરી વિસ્તારોમાં નગરપાલિકા, મહાનગરપાલિકા અને મહાનગર નિગમ, મેગા સિટી એ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ છે. તે ઉપરાંત સ્થાનિક સ્વરાજ્ય એટલે શું? તો
કે ભાઈ શહેરની અંદર હોય તો નગરપાલિકા, એનાથી હોય તો મહાનગરપાલિકા, અને ઘણા મેગા સિટી આપણે જેને કહીએ છીએ મહાનગર નિગમ, અને મેગા સિટી તરીકે પણ સ્થાનિક રીતે એના સભ્યો છે એ નિમણૂક પામતા હોય છે. તે જ રીતે ગ્રામ્ય વિસ્તારોમાં ગ્રામ પંચાયત, તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતો મુખ્યત્વે છે. એવી જ રીતે ગામડાની અંદર તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત અને ગ્રામ પંચાયત એમ અલગ અલગ વિભાગ પાડવામાં આવે છે. સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં વહીવટી થકી ગ્રામ કક્ષાએથી ચૂંટણી, મતદાન, ફરજો, હકો, જવાબદારી, વહીવટી અને સત્તાધારી કે વિરોધ પક્ષની ભૂમિકાની તાલીમ મળે છે. સ્વરાજ્યની જે ચૂંટણી હોય છે, સંસ્થા હોય છે, ત્યાંથી જ એને ગ્રામ કક્ષાની ચૂંટણી અને તેમની ફરજો, એમની હકો, એમના જવાબદારી અને વહીવટી અને સત્તા અધિકારી કે વિરોધ પક્ષની ભૂમિકાની તાલીમ છે એ ગ્રામ સ્વરાજ્યમાંથી પ્રાપ્ત થાય છે. સ્વ વિકાસની તક મળે છે. આ સંસ્થાઓમાં યોજનાઓના અમલના કાયદાની વિસંગતતા, નીચલા સ્તરે ઊભી થતી સમસ્યાઓને સમજીને ઉપલી કક્ષાએ અમલમાં મૂકતા પૂર્વે પૂરતી કાળજી, ચકાસણી અને સુધારણાનો અવકાશ રહે છે. તેથી જ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ લોકશાહી તાલીમ શાળા અને વહીવટી સુધારણા પ્રયોગશાળા કહેવામાં આવે છે. એટલે સ્થાનિક જે સંસ્થાઓ હોય છે એ સંસ્થાઓને લોકશાહીની તાલીમ શાળા અને વહીવટી સુધારણાની પ્રયોગશાળા તરીકે પણ ઓળખવામાં આવે છે. 1992માં સમગ્ર દેશમાં એક સરખા પંચાયતી રાજ અને શહેરી સ્વશાસન સંસ્થાઓનું અસ્તિત્વમાં આવી હતી. ભારતની અંદર સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી ક્યાં અમલમાં આવી? કોઈ 1992ની અંદર સમગ્ર દેશની અંદર એક સાથે જ પંચાયતી રાજ અને શહેરી સ્વશાસનની સંસ્થાઓ છે એની શરૂઆત કરવામાં આવી હતી. આમ સ્થાનિક કક્ષાએ પણ શાસન વ્યવસ્થા દેશની અંદર વ્યવસ્થિત ચાલતું હતું. તો આજે આપણે અહીં પૂરું કરીએ છીએ. હવે આવતા પીરિયડની અંદર પંચાયતી રાજ્યનું ત્રિસ્તરીય માળખા વિશે આપણે અભ્યાસ કરીશું.